તો દર્શક મિત્રો, ચેતરભાઈ વસાવા વિધાનસભાના સત્રમાં હાજર રહેશે, પરંતુ તેમને બોલવાનો મોકો નહીં મળે. બધા નેતાઓ અને બધા ધારાસભ્યોની વચ્ચે ચેતરભાઈ વસાવાને ચૂપ રહેવું પડશે. દર્શક મિત્રો, વિધાનસભામાંથી સૌથી મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. શા કારણે મિત્રો ચેતરભાઈ વસાવાને બોલવાનો મોકો નહીં મળે? આ વિડીયોમાં તમને બધું જ જણાવીશ, એટલે તમે મિત્રો વિડીયો પૂરો જોજો. વિડીયોની આગળ શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો દર્શક મિત્રો તમે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને પણ જેટલો બને એટલું આગળ શેર કરી દેજો. અને મિત્રો, ચેતરભાઈ વસાવા તો જેલની અંદર હતા અને વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકે તે માટે મિત્રો ચેતરભાઈ વસાવાને જામીન આપ્યા હતા. અને મિત્રો, વિધાનસભાના સત્રમાં ચેતરભાઈ વસાવા હાજરી આપી શકશે, પરંતુ તેઓ સવાલ નહીં કરે, કારણ કે મિત્રો વિધાનસભાનો એક નિયમ છે કે વિધાનસભાના સત્ર પહેલા શરૂ થતા પહેલા એક પ્રશ્નવહી આપવાની હોય છે અને તેમાં ચેતરભાઈ વસાવા જેલની અંદર હતા અને તેઓ પ્રશ્નો આપી શક્યા નથી. તેના લીધે ચેતરભાઈ વસાવા હવે પ્રશ્નો કરી શકશે નહીં. બધા ધારાસભ્યો વચ્ચે તેમને મૂંગું રહેવું પડશે. વિધાનસભાના સત્રમાં મિત્રો બધા ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવશે, પરંતુ ચેતરભાઈ વસાવાને મૂંગું બેસી રહેવું પડશે. ચેતરભાઈ વસાવા જેલની અંદર હતા અને તેઓ પ્રશ્નવહી આપી શક્યા નથી. તેના કારણે મિત્રો તેઓ વિધાનસભાના સત્રમાં કંઈ પણ બોલી નહીં શકે મિત્રો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.